આપણી સ્પ્લેન્ડર રેડી થઈ ગઈ. જોઈ લો રેડી થઈ સ્પ્લેન્ડર. આ કાકાનો રિએક્શન આખું. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ને એક વાર મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. હે ગાઈસ, હમણાં 5 વાગેલા છે ને આપણે હમણાં જઈ રહ્યા છીએ ઉડના ગાડીનો થોડોક સામાન લેવા. સ્પ્લેન્ડરના આપણે અમે સામાન તો લાવેલો હતો, પણ છે ને એમાં એવું હતું કે એક વસ્તુ બદલી આપણે સારું, કારણ કે 2 મહિના થઈ ગયા છે. તો કઈ ચાલે કીએ આપણે. તમે જો સવારમાં તમે શું ખેતર ગયો પાણી ચાલુ કરવા, પછી સ્પ્લેન્ડર પાસે ગયો બનાવી દે ઓલમોસ્ટ. ખાલી અમુક વસ્તુ બાકી છે ને બીજું તો કંઈ કર્યું છે ને આજે એટલે બ્લોગની શરૂઆત નહીં કરી. હમણાં શરૂઆત કરું છું ને આપણે લાઈક ભરીને લઈએ ને પછી મારે ઉડના જઈએ. ઓકે ચાલો. ઉડના તો આવી ગયેલા હતા ને એનો સામાન લઈ લીધો ફાઇનલી. ગાઈસ બ્લોગ બનાવવાનું ભૂલી ગયેલા હતા ને 2 મહિના આવેલા છે. હવે આપણે સામાન લઈને ઘરે ગયા કે ચાલો સ્પેશિયલમાં સામાન બદલાવા આવ્યો પૈસા. કારણ કે છે ને એમાં એવું હતું કે નવી ગાડી આપેલું. આપણી ગાડી જૂની સ્પ્લેન્ડર હતી ને એટલે એનું કાવલ કંઈક મોટું આ પાછળ રોકે છે અને આ ભાઈને ખોપડી લેવાની છે એક્ટિવા નહીં. આપણે લઈ લીધું. ચાલો આપણે જે કરે પી લે ને કેવું છે સુમા ભાઈ? મસ્ત, બહુ મસ્ત. એક્ટિવાના ખોપી લઈને ખોલી ગાડી ને ફાઇનલ જો અહીંયા નવી ખોપડી લાગે છે. આપણે નીરવભાઈ ફિટ કર્યો છે. સુમાભાઈ કેવું લાગે? મસ્ત. હા એ તો ઉપરનો જો વાઈક પેલું કાળા થશે. ગાઈસ ફાઇનલ આપણી સ્પ્લેન્ડર રેડી થઈ ગઈ. જોઈ લો આ થોડું કામ બાકી છે ને અંદર. ઓકે ને આ બધું સ્પ્લેન્ડર રેડી થઈ જાય ભાઈ. ને સુમાભાઈ જારી છે, મહેનત જારી સાચી વાત છે. મળશે લાગશે વાર આવશે મજા. બીજી સ્પ્લેન્ડર મને અર્જન્ટ હતી ને ગાડીની એટલે કારણ કે બધી મારી ગાડી સર્વિસ આવીનો ટાઈમ થઈ ગયેલો. પછી ઘરે ગાડી નહીં તો તમને બ્લોગિંગ કરવા ક્યારે જાઉં એટલા માટે સ્પ્લેન્ડર રેડી કરાવી એટલે કોન્ટેન્ટ લાવવા માટે સમજા. ના બાજુ અઢાઈ જાય હોન્ડામાં નવી લીધી. હા નવી લીધી. તું ફટાફટ પિક કર ચાલે. અરે યાર આમાં થોડુંક અઘરું છે તો પેલા જૂનામાં જોઉં જોવું પડીએ. સ્પ્લેન્ડર આ કાકાનો રિએક્શન આખું ડેરાઈ કુંડા મીઠી જેવા કટાર કાકા ચા એ હું કરાવે છે આ ભાઈ. ગાઈસ અને એક વસ્તુ નવું લખાયું જો તમને ખબર એર ફિલ્ટર એ પરફોર્મન્સ સારું નવું લખાયું છે. જો કેવી પિકઅપ પકડે કે ને હવે બીજું કોઈ બાકી નહીં. ખાલી આગળનું સ્ટીરિંગ સીધું કોનું છે એટલે ફોર્ચ્યુનર ટાયર એ ભાઈ કંઈ અલગ કરી દીધું. મેં કેવું એટલું કરી દઉં કારણ કે મેકેલ આપણા મોટા છે ને એટલે અઘરું છે. ઓકે ને ચાલો ફાઇનલી ગાઈસ રેડી થઈ ગઈ. બ્રાઉની ખાવા આવેલા બ્રાઉની અલગ કેફે માં એલા એનું તો ડીજે. ઓકે ચાલો ગાઈસ ખાઈ લી. ગાઈસ રાતના હમણાં 12 વાગેલા છે ને હમણાં અમે જઈ રહ્યા છીએ રમજાનમાં સ્પેશિયલ ખાવસા લેવા. પાર્સલ લેવા ગયા મેં ઓગાભાઈ ગયા છે કે ચાલો આપણે ગયા બધા ખાવસા લેવા ગયા છે પાર્સલ. કેટલી ભીડ છે તમને બતાવવા છે. કેટલા 12 વાગેલા છે હમણાં. 12 વાગેલા 12 કીધું ને એક્ઝેક્ટ 12 તો તમને આ ટાઈપ પર બતાવો કે કેટલી ભીડ હશે. ઓકે ચાલો ખાવસા પાર્સલ લઈ લીધા અને તમને ખાલી પબ્લિક બતાવવાનું ને તો અંદર ગયા છે બતાવો પબ્લિક કેટલું છે. 12 વાગે કે આના ખાવસામાં લીધા લિજ્જતમાંથી. ઓકે ભાઈ રાતના વાળા જો આટલી બધી ભીડ છે તો આપણે ઘરે ગયા ખાવસા થાય ને બતાવે ચાલો. ફેમસ પરાઠા મામા પરાઠા આપણે અહીંયા ખાવા થોડી દિવસ ક્યાં ટાઈમ મળે છે આપણે ખાવા ક્યારે આવ્યો. ચાલો કહો ક્યાં જાય તમે? એટલે રવિવાર ઓપનિંગ કરે તમે આજે ખુરશી મૂકવા જાય છે. અલા આ લોકો ઠેકા નહીં અને આજો ક્યાં જાઓ? ઓ મા કા ચીકી ટેમ્પામાં નવો ગેટ જોવા મળ્યો. શું મેં તમે ક્યાં જાવ? चल मैं भी आया मैं भी आया तुम्हारे साथ. हाँ यहाँ जाएगा. हेलो कैसे जो खुशी को वाला है हमारे गाड़ी लाइट बनाओ सालों को तो
ગાઈસ સુમાભાઈ ગાડી ફસાઈ ગયા કારણ કે દરવાજો ખુલતો નથી તો મેં છે ને આ લોકો કામ કરવું પડે ને એટલે મેં નહીં જતો ભાઈ. હવે તારા કામ કરવું પડે એટલે તું ઉતારો નથી હા તે જ તમારે કામ કરવું પડે એટલે જ તમે નહીં. જો આ બધા મજૂરી કામ કરે મજૂરી. Guys, this- એ લોકો મજૂરી કામ આપણે શેઠ એટલે ખાઈ જાઓ. આ કે ટેકનિકલ પાણી જોઈ લે આ મજૂર લુગડો. આ મજૂર હું આ ભાઈ મજૂર એવું કે છે? આ મજૂર આ ભાઈ મજૂર એવું કે છે? આયુષ્ય દેખો. નથી આ બીજો કોઈ ભાઈ આવતો જ નથી. ઓય આયુષ્ય તો કે ઓય બીજો બી એને ઊંચો કરે. ગાઈસ લાટા ટેમ્પો દેખાતો નથી કઈ ઓ ફાઇનલી ગાઈસ ખુલી ગયો જરા કામ પર ત્યાં ખુલો ટેમ્પો નો દરવાજો કાટ ડાલો ગાઈસ જો આપણા ખાવ સર થઈ ગયા રેડી પ્લસ ગડાવીને બનાવી દીધા ચાલ આપણે ખાઈ લઈએ ઓકે ને ગાઈસ આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ઓકે બાય બાય ગાઈસ પહેલી વાત આપણી સ્પેન્ડર રેડી થઈ ગઈ છે ને કાલે એના માટે રહેજો સ્ટી ટ્યુન કેમ મળીએ બાય બાય